વિનાયક ગ્રુપે બાળકો જ ગોઈતા છે. કેશોદને આંગણે વિનાયક ગ્રુપ ગણપતિ મહોત્સવ ઉજવતું હોય અને એમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ગૌરવ લઈ શકે એવા કેન્દ્રીય મંત્રી બેન ભાવનાબેન ચીખલિયા, બોરીચા સાહેબ, ગણપરિયા સાહેબ તથા કેશોદ અને આજુબાજુના ગામની ભાવિક જનતા, ખરેખર અતિશયોક્તિ નથી કરતો મિત્રો, પણ સમય ન હોય છતાંય એક આમંત્રણને માન આપી અને પોતાની ફરજ પૂરી કરવા માટે થઈ અને ભાવનાબેને જે સમય ફાળવ્યો છે આપને, પેલા તો આ તમામ કલાકારો વતી હું એનો આભાર માનું છું. આવો રૂડો અવસર હોય, આવા મહેમાનો હોય, તઈ ખરેખર એમ કેવું પડે કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનું માં ને સખી અમાણા શહેરમાં આજ તો કંચન વેરિહા મે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનું માં ને સખી અમાણા શહેરમાં આજ તો કંચન વેરિહા મે. અને તમારા જેવા શ્રોતાજનો જઈ અહીં સાંભળવા માટે થઈને મળ્યા હોય તઈ થંભ થડકે મેળી હશે અહીંયા તો ખીલણ લગી ખાટ. તમે હવ સજનો ભલે આવ્યા કમ જોતા તા જેની વાટ. આવા રોડા પ્રસંગે હું તમે મળ્યા છે. વધારે સમય ન લેતા માં ભગવતીને આપણે પ્રાર્થના કરી, હે માં દેવી દી ઘણા તું પાધરી માં દી પાધરા હોય કો કફેરી તણા તો એને વેલા ટાળજે વરુડી. હે માં જગદંબા, અમારા જીવનમાં તો ઘણા દિવસો આવતા હોય, એમાં કોઈક દિવસ આનંદ ન હોય, કોઈક દિવસ આનંદ કદાચ ન પણ હોય. એટલે તું પાધરીએ માં દી પાધરા, તારી અમી દ્રષ્ટિ હોય, તારી કૃપા હોય, ત્યાં લગી જ અમારા દિવસો આનંદ ના હોય. એમ હોય કો કફેરી તણા તો એને વેલા ટાળજે વરુડી. અને ચિતરેલ અમારા ચાકલા તારે બારણે બાંધા બાઈ, એમાં ઉણ પ્રિય કાં આય તો હવે રંગ પુરજે રવેતી. અને જે કર માલી જાલિયું માડી મારી આરત આંગલિયું, જગદંબા હવે ને મેલજે કારણ કે આ તો અમારી પાપા પગલી. માં ભગવતીની પ્રાર્થના. કલાકાર મિત્રોનો બહુ ટૂંકમાં પરિચય આપી દઉં તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની માલિકમાં ઘણા કલાકાર મિત્રો છે. આપ સૌ વડીલોએ ઘણા કલાકારોને સાંભળ્યા છે, માણ્યા છે. પણ આજે આ વિનાયક ગ્રુપે એવું નક્કી કર્યું કે ભાઈ મોટા મોટા એક બે રાખી પણ નાનાય રાખી, અને ખરેખર હોવા જ જોઈએ. એટલે બે કલાકારો એવા અહીંયા બાળ કલાકારો આજે અહીં સ્ટેજ ઉપર છે કે જેમને આપણે સાંભળવા જ. ભાઈ કેતન દેવળિયા બહુ નાની ઉંમરમાં સારામાં સારો ભજનિક છે, આ નામને આપણે વધાવી લેવું જોઈએ. આને ઊભો કરીને તઈ જ મેળ પડશે. કેતન દેવળિયા આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. એથી આગળ વાત કરું તો બહુ નાની ઉંમરની માલિપા કોયલ કછુન દેત હૈ ને કાગા કછુન લે, પણ મીઠી બોલી બોલ કે સબકા મન હર લે. કોયલ આપણને કઈ 50,000 દઈ નથી જાતી, કાગડો આપણી પાસે બિચારો કઈ લઈ નથી જાતો, પણ એક અવાજની મીઠાશ હોય, ગળાની રેન્જ હોય. બહુ નાની ઉંમરની માલિપા સંતવાણીની દુનિયામાં એક જબરું નામ શ્રુતિબેન આહિર, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. હા બેટા તું ઊભી થાય ત્યાં જ મેળ પડશે, નકર ક્યાં આમાં મોટા મોટા હું નાજીભાઈ સહી બે ઊભા વાહડા. આ બે કલાકારો ને આજે સાંભળવા જ. ઇથી આગળ વાત કરું તો ભાવનાબેન જે કવિદાદ માં ભગવતીના દુહા લખે, આપણું જુનાગઢનું ગૌરવ કવિદાદ માં ભગવતીના દુહા લખે કે મદ દરિયે તોફાનમાં તમારું હજુ ન રીએ હાથ, તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે, અને વગર વાંકે કોઈ તમને નાહકના કનરડી જાય, તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. ઈ કવિદાદને કાળજા કેરો કટકોઈ લખવો પડ્યો, અને ઈ કવિદાદને એક વખત એમ પણ લખવું પડ્યું કે ધીરા રે ધીરા તું વગાડ કાળ જામ વાગે છે ટેરીમાં. ઢોલકના બેતાજ બાદશાહનું જેને બિરુદ મળ્યું, 40 વર્ષથી ડાયરાની દુનિયાનું એક જબરું નામ, આપણું સૌરાષ્ટ્રનું ઘરેણું કહું તો કહી શકાય એવા હાજીભાઈ રમકડું આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
मोटा भाई ने पगले पगले नानो भाई आइलोस तबला ऊपर संगत आपे छे इकबाल रमकड़ू ए पण आजना कार्यक्रम में भाग लेवाना छे। बेंजो ऊपर अमारे यूनिस भाई ए पण आजना कार्यक्रम में भाग लेवाना छे। मजीराना माणिंगरो बिरबल परमार भीखुभाई हनीफ भाई आजना कार्यक्रम में भाग लेवाना छे। मारू नाम विक्रम गढ़वी लोक साहित्य आशीरसनी वातों आपने मौज आवशे ए रीते संभळावतो रहीश। आजना कार्यक्रमનું संचालन મને સોંપવામાં આવ્યું। एक एक કલાકારોને અનુકૂળતાએ રજૂ કરતો રહીશ। આવું સરસ મજાનું વિનાયક ગ્રુપ આયોજન કરી શકે એની પાછળનું એક જ કારણ કવિને લખવું પડે એનું દ્રઢ મનોબળ તો જ માણસ કાર્ય કરી શકે। દ્રઢ મનોબળ દાખવો તો કોઈનો મુશ્કેલ કામ શ્રદ્ધા અને શ્રમ પહોંચાડશે તમને મન ધાર્યા મુકામ। અને અસ્થિર મનનો માનવી ડગલું ભરી શકતો નથી અડગ મનના મુસાફરને હિમાલય કદી નડતો નથી। अस्थिर मननो मानवी डगलू भरी सकतो नहीं अडग मनना मुसाफर ने हिमालय कदी नड़तो नहीं। आज कार्यक्रम में स्टेज पर जे कई रकम मळे एमां कोई कलाकार एक पैसो घेरी लईने जवाना नथी। आ तमाम रकम आ दादाना सानिध्य में धरी अने हवारे मित्रों निकली जावो तो आपनी संपत्ति होय ए प्रमाणे देजो। कारण के खिली ने खुखारा दिया परसु में पतरी सजन तू गणजो पण असांजी संपत अतरी। आपनी संपत्ति होय ए प्रमाणे आप आपो। बीजी बातों करता पहला गणपति वंदना लई आपनी समक्ष केतन देवलिया ने कहूं कि भाई आजना गणपति एवं बेहाड़ कि हवार लगी गणपति बापा अहींथी हटवा न जोई। भाई केतन ने रजू करता पहला बेन पासे समय न होय छतांय वडीलोए जे हाजरी आपी छे फरी एकवार तमाम कलाकारों वती हूँ एमनो खूब खूब आभार मानु छूं। केतन ने विनंती करूं कि गणपति वंदना लई अने पोते वधारे। बोलिए गणपति रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सरस्वती मात की जय। सद्गुरु सदा सन्मुख रही सद्गुरु सदा सन्मुख रही अने वाणी माया पजो विवेक ए दास पर तमे दया करो ए वाणी वंदुयने ए दास पर तमे दया करो ए वाणी वंदुयने सहाय करजो मां सरस्वती ज्ञान देजो गणेश। सहाय करजो मां सरस्वती अने ज्ञान देजो गणेश। ए कष्ट भंजन कृपा करो चूक न पड़े लवलेश। कष्ट भंजन कृपा करजो चूक पड़े लवलेश। नमो नमो नारायणी चरण कमल धरू ध्यान। नमो नमो नारायणी चरण कमल धरू ध्यान। ए ज्योति स्वरूपी चित्तमा ए मिटाओ मम अज्ञान। ज्योति स्वरूपी चित्तमा मिटाओ मम अज्ञान। तो प्रथम पहला समोरिए रे ए स्वामी तुमने ए सुंढाड़ा ए प्रथम पहला ए समोरिए रे ए स्वामी तुमने सुंढाड़ा ए हाँ।
सिद्धि ना दातार छो देवता ए रिद्धि सिद्धि ना आगे वान मारा देवता हवे मेर करो ने महाराज रे मेर करो ने महाराज रे ए प्रथम बेला ए समरिए रे ए स्वामी तुमने ए सुनाना ए रिद्धि सिद्धि ना दातार
નાની ઉંમરની માલિપા એટલું સારું ગાઈ જાય. આ ઉપરથી મને તમને ખ્યાલ આવે કે સંગીતને ને ઉંમરને સંબંધ નથી હોતો. કલાને ને ઉંમરને કોઈ દિવસ સંબંધ નથી હોતો. એટલું નાનું બાળક એટલું સારું ગાઈ જાય. નકર આપણે તો 60-60 વર્ષના ઢગા થયા હોય તો બજારમાં ગીલી દાંડીએ રમતા હોય. ગણપતિની વંદના બહુ સરસ રીતે કરી. હમણાં મને એક મિત્રએ બહુ સારી વાત કરી હતી. મને કે વિક્રમભાઈ, ગમે એ કાર્ય હોય એમાં ગણપતિની વંદના કેમ પહેલા થાય? અને આપણા હિન્દુ રિવાજ મુજબ ગણપતિની વંદના પહેલા થાય. મને કે રામની વંદના પહેલા નહીં, કૃષ્ણની વંદના પહેલા નહીં, હનુમાનની વંદના પહેલા નહીં, આ ગણપતિ બાપા જ મને કે મોર કેમ આવે? એટલે મેં કીધું કે ભાઈ વિદ્વાનોના મત પ્રમાણે જેટલા મત થતા એટલા, પણ મારી બુદ્ધિ પ્રમાણે કહું 4 કારણો છે કે ગણપતિની વંદના પહેલા કેમ. આના 4 કારણો છે. એમાં પહેલું કારણ તો એ કે ગણપતિ દાદાનું નાક બહુ મોટું, અને જેનું નાક મોટું હોય, જેની ઇજ્જત વધારે હોય એને સમાજ આગેવાન બનાવી દે. હકીકત છે. હે, જેનું નાક મોટું હોય, જેની ઇજ્જત વધારે હોય એને સમાજ આગેવાન બનાવી દે. હકીકત છે. આ પહેલું કારણ. અને બીજું કારણ એ કે ગણપતિ દાદાના કાન બહુ મોટા છે. એટલે નાના માણસની વાતે સાંભળે, મોટા માણસની વાતે સાંભળે, ગરીબની વાતે સાંભળે, તવંગરની વાતે સાંભળે. આ તમામની વાત સાંભળે. આ બીજું કારણ. અને ત્રીજું કારણ એ કે પોતાનું પેટ બહુ મોટું છે. ગણપતિ દાદાનું પેટ બહુ મોટું છે. એટલે નાના માણસની વાત સાંભળે, મોટા માણસની વાત સાંભળે, ગરીબની વાત સાંભળે, તવંગરની વાત સાંભળે, અને તમામની વાત સાંભળી અને પોતાના પેટની માલિપા હંગરીને બેઠો હોય. કેતો તો ને કેતી હતી રામ કોઈ દિવસ આવે જ નહીં. આ ત્રીજું કારણ છે. અને ચોથું કારણ બહુ સરસ છે. ચોથું કારણ એ છે કે પોતાની આંખું બહુ ઝીણિયું છે. એટલે ઝીણી નજરે પાછો સમાજને જોતો હોય. ક્યાં દીકરાને ખિસ્સામાં કેટલું પડ્યું છે અને કેટલું સમાજ હાટું વાપરે છે એ એને ખબર હોય. એટલે આ 4 કારણો છે કે ગણપતિની વંદના પહેલા કેમ. હા, આ 4 કારણો છે. જરાક મજા આવે ને અમારો બાપુલિયો જરાક ખખડતા રહેજો એટલે અમને હરવું છે. હા, નકર હમણાં રાજસ્થાનમાં એક પ્રોગ્રામ, હું નાજીભાઈ ને બધા એક ઠેકાણે પ્રોગ્રામમાં ગયા તો એક બાપા હવાર લગી પ્રોગ્રામમાં બેઠા રહ્યા. એટલે મેં પૂછ્યું કે કેમ બાપા પ્રોગ્રામમાં મજા આવી? મને કે હું કપાર મજા આવી. તો તમે હવાર લગી પ્રોગ્રામમાં તો બેઠા જ રહ્યા. કહું મને કે હું તો ઈ જોતો હતો કે આ મજીરા વાળાને ટકા મજીરું કઈ લાગે કઈ લાગે. મન કે ભરના દીકરાએ લાગવા ન દીધું કે આ કવાજી મન કે ક્યાંથી ઉપાડી આવ્યા છે. પણ મિત્રો, તમારી એક દાંત ઉપર કલાકાર જીવી જતો હોય. કલાકારને ગમે એટલો થાક હોય, ગમે એટલો ઉજાગરો હોય, છતાંય કલાકાર તમારી સામે આવે એટલે એનો થાક ઓગળી જતો હોય. કવિને લાગવું પડે કે હજારો આહ દાબી છે તમારી એક વાહને ખાતર. હજારો આહ દાબી છે તમારી એક વાહને ખાતર. તો ફક્ત વાહ ન કહેશો, વાહ કેવાને ખાતર. મોજ આવે ને જરાક ખખડતું રહેવું એમ. હા, ગણપતિની વંદના પોતે બહુ સરસ રીતે કરીને પછી સંતનું ભજન બહુ સરસ રીતે બગદાણાવાળા બાપાનું સંભળાયું. એક જબરજસ્ત સંતો બગદાણાની માલિપા, એક જબરજસ્ત સંત. અને એમાં આપણું સૌરાષ્ટ્ર તો એટલું બધું ભાગ્યશાળી છે કે એટલા બધા સંતો અહીંયા છે કે સંત કેને કહેવાય? સતની માથે મીઠું ચડાવી દે, આનું નામ સંત કહેવાય. મિત્રો, આ દેશનો સાધુ એક ગામડિયા ગામની માલિપા જઈ અને એક ચીપિયો ખોડે એ ગામને ધામ બનાવી દે, આનું નામ સંત કહેવાય. મિત્રો, ગામને ધામ બનાવી દે, આનું નામ સંત કહેવાય. સતની માથે મીઠું ચડાવી દે, આનું નામ સંત કહેવાય. પરદેશની ધરતી ઉપર એમ કહેવાય છે, કોઈ કવિને કોઈ માણસે પ્રશ્ન કરેલો કે તમારે કાઠિયાવાડની માલિપા હતાધારની જગ્યા, પરબની જગ્યા, જલારામ બાપાની જગ્યા, તો આ જગ્યા એટલે શું કે? એ માણસને ખબર નહોતી કે જગ્યાની વ્યાખ્યા શું. કે આ જલારામ બાપાની જગ્યા, પરબની જગ્યા, હતાધારની જગ્યા, તો આ જગ્યા એટલે શું તમારે કાઠિયાવાડની માલિપા? અને કાઠિયાવાડના કવિએ તેથી બહુ સરસ જવાબ આપ્યો હતો કે જગતની માલિપા જેને કોઈ જગ્યા ના આપે ને એને જગ્યા આપે, ઈ આ અમારી જગ્યા હું છે. જગતની માલિપા જેને કોઈ જગ્યા ના આપે એને જગ્યા આપે, ઈ આ અમારી જગ્યા હું છે. અને એને સંત કહેવાય. બાકી ગાડીના પાટિયા રોકીને આખા બેહી જાય એને સંત ન કહેવાય. ટિકિટ તો પાછી લીધી ન હોય, આખું પાટિયું રોકીને બેઠા હોય, હુઈ જાય સાલ ઓઢીને, અને આપણે જઈને એમ કહીએ બાપુ જરાક ઉઠો ને, ત્યાં તો બાપુ આપણી ઉપર ગરમ થાય. સાધુ કો કનડતે હો, આખું પાટિયું રોક્યું હોય, ટિકિટ તો લીધી ન હોય આજે પાછી આપણી ઉપર ધોમ થાય. સાધુ કો કનડતે હો,
हमारे यहाँ 200 बीघा जमीन थी, बड़े बड़े बेल थे, बड़े बड़े मकान थे, सब छोड़ के यहाँ आया। हाँ, गाड़ी ने पाटिया रोकवा आया तमे अहिया। हाँ, और पासो तो कदे सड़ी जाए कि हमारे वहाँ टमेटे के बड़े बड़े पेड़ थे, टमेटा ना पेड़ न हो बापू एना सोड़वा हो। हाँ, कहेવાનો मारो अर्थ आने संत नो कहेवाय, पण संत केने कहेवाय? सतनी माथे मीडું चढ़ावी दिया, आनु नाम संत कहेवाय मित्रों। અને બહુ સાચી વાત કરીએ તો અખિલ બ્રહ્માંડના માલિકે મને તમને બુદ્ધિ આપી, ખરેખર તો એને પામવા હાટું જ દીધી છે ને, પણ માણસે ગાળિયા તૈયાર કર્યા, બીજાના ડોકમાં જ માણા નાખ્યા આવે છે। એક પતિ પત્ની, દાખલો આપને આપી દઉં, એક પતિ પત્ની ટ્રેનની માલિપા મુસાફરી કરતા હતા, અને એમાં બાઈને કુંજાણે હું ક બુદ્ધિ હુજી, એટલે બાઈ એના ઘરના માણસને કે સાંભળ્યો તો કે હા, એ કે તમારી પાસે હું એક સાડી મગાવું તો બે સાડી લઈ આવો, તમારી પાસે હું એક ચેન મગાવું તો બે ચેન લઈ આવો। ઓઈલો કે આપણે સુખ દુઃખના ભાગીદાર છીએ, હું લાવું એ કાંઈ નવી નવાઈ નથી કરતો। બાઈ કે વાત બધી સાચી, પણ આ ટ્રેનમાં પહેલી વાર બેઠી છું, ગાડીના ડબ્બાની હાકલ કોઈ દી ખેંચી નથી, આજ એ વિચાર છે કે હાકલ ખેંચવી। ઓઈલો કે એ ધંધો કરાય નહીં, 500 રૂપિયા દંડ થાય, બાઈ કે ગમે એ થાય, હાકલ તો ખેંચવી જ છે। હવે આ બે મરી ગયા વાતું કરે ને, એમાં ગામડાના બાપા ઉપર આમ પાચ્યા ઉપર હુતેલા, એટલે એને વિચાર કર્યો કે આની ધંધા તો જાકુબ ના આદરા બે, આ બે મરી તો જવાના જ છે। ઓઈલે કીધું 500 રૂપિયા દંડ થાય, મારા ખિસ્સામાં રૂપિયા 2.5 જ પીડ્યા। બાઈ કે 2.5 મારી પાસે પીડ્યા, મુંજાઈ હું ગયા, એની બકાલામાંથી વધાર્યા હોય ને। હવે દડ દેડાની હાકલ ખેંચી ગાડી ઉભી રહી, ટીટી આવ્યો, ટીટી આવીને કે કોણે હાકર ખેંચી? તો આ બે મરી ગયા પતિ પત્ની કે અમે નથી ખેંચી, આ ઉપર હુતાની બાપાએ ખેંચી। પણ બાપો જમાનાનો ખાધેલો હો ભાઈ, ગામડાનો અભણ માણા। ટીટીએ ઊભો કર્યો, બાપા તમે હાકલ ખેંચી? ઊભા થઈને મૂછે હાથ નાખીને કે હા સાહેબ મેં હાકલ ખેંચી। અમે ગામડાના અભણ માણા 80 વર્ષે ખોટું ન બોલીએ, ખોટું તો આ શેર વાળાઓને જ હોઈપું સાહેબ, અમે ખોટું ન બોલીએ। અરે બાપા 500 રૂપિયા દંડ થાય, તમે હું કામ હાકલ ખેંચી કે? તો કે સાહેબ મારો જીવ જાતો તો એ કરતા તમને 500 ગુડી દેવા હું ખોટા? તો પણ બાપા તમારો જીવ કઈ રીતે જાતો હતો? અરે સાહેબ આ પતિ પત્ની બે બેઠા ને એની બે થઈને મારી ગરકી દબાવી દીધી, અને મારા ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હતા, એ કાઢી લીધા, 250 ના ભાગ પાડ્યા, મરી ગયા ખિસ્સા તપાહો। આ ખોટા હોય જ છે માણાની, ખોટા હોય જ ગજબ છે, અને ખોટા હોય જ આપણામાં જ છે બુદ્ધિ। એવું આદમીએ કોઈ દી અભિમાન, પુરુષે અભિમાન કરવું જ નહીં। આપણે પુરુષ વર્ગ છે ને કે અભિમાની છે કે આપણામાં જ બુદ્ધિ છે, બાયુમાં બુદ્ધિ ન હોય। ભાઈ કોણે કીધું બાયુમાં બુદ્ધિ નથી? બાયુમાં બુદ્ધિ ગજબ છે, એ તો આપણે અભિમાનીના પૂતરા થઈને રખડીએ છીએ। હાયતમ આઈટમનો તહેવાર, મારા ને તમારા જીવનના અનુભવની તમને વાત કરું, બહેનોમાં બુદ્ધિ ગજબ છે। હાયતમ આઈટમનો તહેવાર આવે, બાયું હાયતમ આઈટમ કરવા પિયરમાં જાય, 15 દી પહેલા સુટકેસું તૈયાર કરતી હોય ને। હવે મેન તમે કોઈ દી વિચાર કર્યો કે ભાઈ બાયું હાયતમ આઈટમ કરવા પિયરમાં જ શું કામે જાય? નકર ઢેફલા તો આપણે અહીંયા કર્યા હોય ને, ઉસીની ખાંડ લીધી હોય, ખાતે લીધી હોય, પણ બાયું હાયતમ આઈટમ કરવા પિયરમાં જ હુકામે જાય, એમાં એની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે કે આ મરી ગયો રમવા બેસી જાય ને એકાદો દોરો સીએ હારી જાય, એ કરતા સલામત ઠેકાણે પૂગી જાવ। આ બુદ્ધિનો ઉપયોગ જ છે। અરે અમારે જુનાગઢમાં એક બેન કરિયાણાની દુકાને ગયા હતા, કરિયાણાની દુકાને જઈને શેઠને કીધું કે શેઠ ઘઉં છે? તો કે આ બેન ઘઉં છે કે? તો 10 કિલો ઘઉં આપો। બેન હેમાં લઈ જાઓ? તો કે આ બેરલ આવી છો ને એમાં નાખી દો। 10 કિલો ઘઉં આપો। બાજરો છે? તો કે બાજરો છે, 5 કિલો બાજરો આપો। બેન બાજરો હેમાં લઈ જાઓ? તો કે એ આ બેરલમાં નાખી દો। અરે બેન આ બધું હું કામ ભેગું કરો? તો કે અમારી ઘીરે સારી માણાનું કુટુંબ છે, નોખું પાડ લે, તને હું વાંધો છે? ચોખા છે? તો કે ચોખાઈ છે, 5 કિલો ચોખા આપ, 5 કિલો મગની દાળ આપ, એ બધું લઈને ભેગું કરીને બેન તો લઈને ત્યાં હાલતા ત્યાં, એટલે ઓલા કરિયાણા વાળાએ કીધું બેન પૈસા? કે પૈસા બાકી? અરે બેન અમે કોઈનું બાકી રાખતા નહીં, તો રાખને માલ તારો બધો પાછો તારામાં ત્રેવડ હોય નોખું પાડ લઈ જાય લે। ઓઈલાને ઉધાર દીધા વગર સીટકો, કોઠા હોય છે ગજબ છે। અરે આ ગાંધીગીરીના અમારા માલધારીઓને એકવાર ગાંધીનગર વાળાઓ તેડાવ્યા, સત્ય ઘટના તમને કહું। અમે ચારણ, રબારી, ભરવાડ અમે બધા માલધારીમાં આવી। હવે ગાંધીનગર વાળાઓ બૈસે માલધારીઓને તેડાવ્યા, હિમજા ફેર થયું જે કાંઈ થયું એ આ તો ખંભે ખેહડીઓ નાખીને સૈસે પૂગ્યા। હો ભાઈ સાહેબ હું મુંજાઈ ગયા કે આપણે તો બૈસે ને તેડાવ્યા, ના સૈસે આવ્યા, આનું કરવું શું કે? એમાં એક સાહેબ વળી આ બાજુના આવી છે, તેને કીધું કે આ ગાંધીગીરીમાંથી આવ્યા, ગારો ખૂંતા આવ્યા, અને બિચારાને પાછા ન કઢાય, બૈસે ટુકડી પાડો, ભલે કે આપણે હાંજ લગી બેહવું પડે। એ 3 ટુકડી પાડી ભાઈ બૈસે માણાનીઓ। એમાં પહેલી ટુકડી ગઈ અને સાહેબે પૂછ્યું કે તમે હું ભેહું ખવડાવો? તો એક બાપે વળી બીજા બાપાને ભલામણ કરી હારું કહેજો, આપણે નબરું કેવું જ નથી, સાહેબ ક્યાં ત્યાં ગીરમાં આવવાના।
હારું હારું જ આપણે કેવું જ કે. એટલે સાહેબે પૂછ્યું કે ભાઈ તમે શું ભેહું ખવડાવો? તો એક 80 વર્ષના બાપા ઊભા થઈને કે સાહેબ અમે તો દાળ ભાત શાક રોટલી શાળામાં કોક દી અડદિયા ખવડાવીએ ભેહું. સાહેબ અમે તો છોકરાઓને નથી ખવડાવતા એવું અમે તો ભેહું ખવડાવી દઈએ. ઓલા સાહેબુ કે મરી ગયા આ કારી મોંઘવારીમાં માણસને નથી જડતું એવું તમે ભેહું ખવડાવી ગયો કે આનો 500 રૂપિયા દંડ કરો બધાયનો. હવે બધાયનો 500 રૂપિયા દંડ થયો ને એ ટુકડી બાળને નીકળી તો ઓલી બીજી ટુકડી ગઈ. બીજી ટુકડી ઓલી પેલી ટુકડીએ ભલામણ કરી હારું હારું કહેતા નહીં નકર 500 રૂપિયા દંડ થાય. એટલે બીજી ટુકડી ગઈ અને સાહેબે પૂછ્યું તમે ભાઈ શું ભેહું ખવડાવો? તો એક બાપા ઉભા થઈને કે સાહેબ અમે તો રાડા ઓગા કચરો જે કાંઈ ઉકડામાં પડ્યું હોય ને નકામું જ ખવડાવીએ, અમે સારું નથી ખવડાવતા. સાહેબુ કે આવું ખવડાવો તો ભેહું દૂધ દે, આનોય 500 રૂપિયા દંડ કરો. હવે બીજી ટુકડીને 500 રૂપિયા દંડ થયો ને બે ટુકડી બાણે નીકળી તો ઓલી ત્રીજી ટુકડી જાતી હતી અને બે ટુકડીએ ભલામણ કરી કે હારું હારું કહેતા નહીં નબરું કહેતા નહીં 500 રૂપિયા દંડ થયા સાહેબુનું કરવું હું કે. પણ ત્રીજી ટુકડી ગઈ ને એની કોઠા હોય જ ગજબ હતી. એને સાહેબે પૂછ્યું કે ભાઈ તમે હું બધા ભેહું ખવડાવો? તો એક 90 વર્ષના બાપા ઉભા થઈને મૂછે હાથ નાખીને કે સાહેબ અમે તો રોકડું આપી દઈએ ને મરજી પડે ખાઈ લઈએ, અમને હું વાંધો. ઉનાળામાં આઈસ્ક્રીમ ઉલારે ગુલ્ફી ખાય અમને કાંઈ તકલીફ નથી. આ કોઠા હોય જ છે, માણાની કોઠા હોય જ ગજબ છે. અરે આ મેટ્રિકના રિઝલ્ટ પહેલા એક છોકરાએ એના બાપને પૂછ્યું કે બાપા હું પરીક્ષામાં પાસ થઈ જાઉં તો તમે મને શું લઈ દેવો? તો કે પાસ થઈ જા તો મોટરસાયકલ. કે પાસ થઈ જા તો મોટરસાયકલ. કે બાપા ના પાસ થઈ જાઉં તો રિક્ષા. કે હો દગતરાય મય ડાંકવા કઈ ભાડા. નાપાસ થાય એને તો રિક્ષા જ હોય ને બીજું શું હોય એમ. પણ તઈ એમ કેવું પડે કાંઈ કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે, મતલબથી છે નિસ્બત બધાને નકર અહીં કોણ ખરાને પૂછે છે. અને અતરને નીચોવી અહીંયા કોણ ફૂલોની દશાને પૂછે છે. અને આ તો સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ પ્રભુને પૂછે છે. આ તો મને તમને એક સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ પ્રભુને પૂછે છે. અને અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. લવલેશ ડર મોતનો મુજને નહીં સતાવે, મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અને મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો હવે આ જીવનનો, ઇજ્જતનું ખાપણ ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. કવિએ મિત્રો એક કડી બહુ સરસ લખી, મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે. અમારે મઢડાવાળા માં હોનલમાં માં જગદંબા ભગવતી વેલિયા વાળી અમે નાજીભાઈ જઈ માને મળવા માટે થઈ. જ્યારે હું બોર્ડિંગની માલિકમાં ભણતો અમે અમારે પ્રવીણદાનજી અહીં બેઠા છે. માં જગદંબા ભગવતી વેલિયા વાળી માં હોનલમાં જઈ અમારે બોર્ડિંગે આવે અને બોર્ડિંગે આવે એટલે અમને એક જ વાત કરે કે બેટા માણસને માણસ મળે એનો માણસને નશો હોવો જોઈએ. માણસને માણસ મળે એનોય માણસને નશો હોવો જોઈએ. અને બીજી વાત માં જગદંબા ભગવતી ઈ કરતા કે કોઈ આપણને પથ્થર મારે ને તો એને કોઈ દિવસ પથ્થર ન મારવો, પણ કોઈ ગામ જમાડે તો એ ગામ જમાડવાની આપણે તૈયારી કરવી જોઈએ. આ માં અમને સલાહ આપતા કહેવાનો મારો અર્થ મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. અને વધુ નથી અબળખો હવે આ જીવનનો, ઇજ્જતનું કફન ઓઢીને. ઇતિહાસની આગળ ઉપર હું વાતો કરીશ, આપને મોજ આવે ત્યાં લગી આજનો કાર્યક્રમ આપણે ચાલુ રાખવાના જ છે. પણ અમારે કિશોરભાઈ ભાલાળા બહુ અમારા કલાકારોના નજીકના મિત્ર, એક કલાકારોનો અતિ ચાહક જીવ છે. હાજીભાઈ આપ સૌને ખ્યાલ છે 9 દિવસ લગી હાજીભાઈ અમદાવાદ જ હોય. ભાદરવાની માલિપા નવલા નોરતા હોય, રામદેવ પીરના નોરતા, ધી કાંટા અમદાવાદની માલિપા છે. જબરજસ્ત 9 દિવસના કાર્યક્રમો, એમાં એક દિવસમાં મિત્રો 12 15 કલાકારો હોય છે. ત્યાં 9 દિવસ પોતાની હાજરી હોય છે. એટલે ખરેખર પોતા પાસે સમય ન હોય છતાંય કિશોરભાઈએ કીધું કે ભાઈ આ રીતનું એક આયોજન છે એટલે તાત્કાલિક ત્યાંથી રવાના થઈ અને હાજીભાઈ હાજરી આપી. તમામ કલાકારો અહીંયા એક કિશોર ભાલાળા અને વિનાયક ગ્રુપ જે ગણપતિ મહોત્સવ એમના આમંત્રણને માન આપીને અમે આવ્યા છીએ. આપના તરફથી જે કાંઈ રકમ મળે એમાં કોઈ કલાકાર પૈસો ઘેરી લઈને જવાના નથી. તો આપની સંપત્તિ હોય એ પ્રમાણે આપ અહીં આપજો. અનુકૂળતાએ આપણે અહીંથી જોલીવાળા 2-3 નીકળીએ પણ એને મોડા કાઢવા, સીધા નથી, આમ તાત્કાલિક નથી મોકલવા. એટલે જે વડીલોને આપની પાસે બુક લઈને જે વડીલો આવે એમાં યથાયોગ્ય ફાળો લખાવજો. બીજી આગળ ઉપર વાતો કરતા પહેલા આવું સરસ મજાનું આયોજન આ વડીલો કરી શકે. અમારે ઈંગોળદાન બાપુને લખવું પડે કે સચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી,
सच्चे प्रेम की सारे जहां पे असर होगी, नहीं होगी तो समझना तेरी कहीं कसर होगी। ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोल, समझना हर चाहक के दिल में एक तेरी कब्र होगी। सच्चे प्रेम की सारे जहां पे असर होगी। बीजे आगळ ઉપર વાતો કરતા પહેલા આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રુતિબેન આહિર। બહુ નાની ઉંમરની માલી પાસે સારા એવા ભજનો ગાઈ જાણે શ્રુતિબેનને વિનંતી કરું કે એમને મોજ આવ્યો સંતવાણીનો ગીતોનો દોર લઈ અને પોતે પધારે। જેટલી આપની શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા। किशन मेरी गली में आना ना, किशन मेरी गली में आना ना, आना ना है तो फिर बंसी बजाना ना, और बंसी बजाना है तो गाना, यहाँ से वापस जाना ना, और बंसी बजाना है तो कानूड़ा, यहाँ से वापस जाना ना। सतगुरु शब्द हिरेक लगा, जैसा कारी की वो दवा करूं रुझे नहीं, आ तो घायल मेरो शरीर, वो दवा करूं रुझे नहीं, आ तो घायल मेरो शरीर। एक भजन छे गहन भारती નું। गुरुजी दरस बिन दियरा मेरा तरसे ओ, प्रभु जी मेरे नैनन में जल बरसे ओ। गुरुजी गुरुजी दरस बिन दियरा मेरा तरसे ओ, प्रभु जी मेरे नैनन में जल बरसे। जियो जी बाबा जियो।
गुरु जी दरस